ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે 27 શ્લોકો સુધી વિચાર કર્યો, જે અંતર્ગત આપણે ભગવાનની વિભૂતિઓનું દર્શન કરી રહ્યા છીએ. આ વિભૂતિઓના ક્રમને આગળ વધારતા 28મા શ્લોકમાં ભગવાન કહે છે, આયુધાનામ અહમ વજ્રમ ધેનુનાસ્મિ કામધુક પ્રજનશ્ચાસ્મિ કંદર્પ સર્પાણામસ્મિ વાસુકી. શસ્ત્રોમાં વજ્ર, ગાયોમાં કામધેનુ, સંતાન ઉત્પત્તિ હેતુ કામદેવ અને સર્પોમાં વાસુકી એ ભગવાનની વિભૂતિ છે. જેમનાથી યુદ્ધ કરવામાં આવે તે આયુધ અથવા શસ્ત્ર. એ આયુધોમાં ઇન્દ્રનું વજ્ર મુખ્ય છે, જે ઋષિ દધીચીના હાડકામાંથી બનાવવામાં આવેલું, તેથી દધીચી ઋષિની તપસ્યાનું તેજ છે, જે ભગવાનની વિભૂતિ છે. દૂધણી ગાયને માટે ધેનુ શબ્દ વાપરવામાં આવે છે, પણ અહીં કામધેનુ છે, જે દેવતાઓ અને મનુષ્યોની બધી જ કામનાઓની પૂર્તિ કરનારી છે, જે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થઈ હતી. એ ભગવાનની વિભૂતિ છે. સૌનો દર્પ ઉતારે તે કંદર્પ યાની કામદેવ. કોઈ અભિમાન કરે કે હું કામ વિજયી, તો પડવારમાં તેના દર્પને ઉતારી નાખે એવો કંદર્પ યાની કામદેવ એ ભગવાનની વિભૂતિ છે. અને બધા સર્પોનો રાજા વાસુકી છે. સમુદ્ર મંથન સમયે જે નેત્રા એટલે કે દોરી બનાવવામાં આવેલી તે વાસુકી નાગની, જેને ભગવાને પોતાની વિભૂતિ બતાવ્યો છે. આ વિભૂતિના લિસ્ટને આગળ વધારતા ભગવાન કહે છે, અનંતશ્ચાસ્મિ નાગાનામ વરુણો યાદસામહં પિતॄણામ યમા ચાસ્મિ યમઃ સંયમતામહં. નાગોમાં અનંત, જળચરોમાં વરુણ, પિતૃઓમાં અર્યમા અને નિયંત્રણ કરનારાઓમાં યમ ભગવાનની વિભૂતિ છે. એવું કહેવાય છે કે સર્પ પૃથ્વી પર રહે છે અને નાગ જળમાં રહે છે. અને આ નાગોનો રાજા અનંત યાની શેષ નાગ છે, જેને 1000 ફેણ છે. ક્ષીરસાગરમાં સદા ભગવાનની શૈયા બનીને ભગવાનને સુખ આપે છે, જે ભગવાનની વિભૂતિ છે. જળના દેવતા વરુણ છે, જે ભગવાનના ભક્ત પણ છે, તેથી ભગવાન તેને પોતાની વિભૂતિ બતાવે છે. હિન્દુ સંસ્કૃતિમાં પિતૃદેવ છે. પિતૃઓની પૂજા થાય છે. પિતૃઋણ શ્રાદ્ધ નિમિત્તે અદા કરવામાં આવે છે. પિતૃઓના 7 ગણો છે: કવ્યવાહ, અનલ, સોમ, યમ, અર્યમા, અગ્નિશ્વાત અને બર્હિપદ. આ 7 ગણોમાં અર્યમા સૌથી શ્રેષ્ઠ છે, જેને ભગવાને પોતાની વિભૂતિ બતાવ્યા છે. એ પછી છે યમ, જે ન્યાયનું પ્રતીક છે, જે પક્ષપાત કર્યા વગર દરેકને તેના કર્મ પ્રમાણે દંડ આપે છે. યમ ક્રૂર પણ નથી અને દયાળુ પણ નથી, તેથી તેના મૃત્યુના ભયથી નિયંત્રણ અસરકારક રહે છે, જે ભગવાનની વિભૂતિ છે. એ પછી ભગવાન આગળ કહે છે, પ્રહલાદશ્ચાસ્મિ દૈત્યાનામ કાલઃ કલયતામહં મૃગાણામ ચ મૃગેન્દ્રોહમ વૈનતેયશ્ચ પક્ષિણામ. દૈત્યોમાં પ્રહલાદ, ગણતરી કરનારાઓમાં સમય, વન્ય પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં ગરુડ એ ભગવાનની વિભૂતિ છે. દૈત્યકુળમાં જન્મેલા પ્રહલાદ ભગવાનના પરમ ભક્ત છે. તેથી તેને ભગવાન પોતાની વિભૂતિ કહે છે. કાળ એટલે સમય, દિવસ, પક્ષ, માસ, વર્ષ એ ગણના થાય છે. એ સમય
ભગવાનની વિભૂતિ છે. વન્ય પશુઓમાં મૃગેન્દ્ર એટલે સિંહ એ ભગવાનની વિભૂતિ છે, કારણ કે પૂરા વનનું નિયંત્રણ કરે છે અને બધા જ પ્રાણીઓમાં બળવાન છે. તથા પક્ષીઓમાં ગરુડ એ ભગવાનની વિભૂતિ છે. તે ભગવાનનું વાહન છે. તેની ગતિ તીવ્ર છે અને તે વિનતાનો પુત્ર હોવાથી તેને વૈનતેય કહે છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.